તમને ખાસ જણાવીશ કે તમે જો કોઈને ઋણ આપ્યું હોય અને જો તમારી કુંડળીમાં બતાવેલા ભાવ ઉપર મંગળ હોય, જે હું કહીશ પછી તમને, તો તમારું ઋણ પાછું આવવાનું નથી. કોઈ સંબંધીને આપ્યું હશે ને તો પણ એ સંબંધ બગડશે, પણ તમારું ઋણ પાછું આવવાનું નથી. જો તમારે આ અનુભવ થતો હોય અને કુંડળીમાં મંગળ દોષ હોય તો તેના ઉપાય પણ તમને અહીંયા જણાવીશું. મંગળની અસર કેવી હોય? જો અશુભ હોય, નાની નાની વાતે ગુસ્સો આવે તો સમજવું કે મંગળની અસર છે. અને વિવાદ, લડાઈ, ઝઘડા, તોડ ફોડ, ભાઈઓ સાથે ખાટા સંબંધ, અતિશય મહેનત, કાળી મજૂરી, ઋણી બનાવે, આ વસ્તુ આ કરીને મૂકે છે. આ ભાવમાં જેનો મંગળ હોય તે જાતક મોટે ભાગે ઋણી રહેતો હોય છે. આંખોના ખૂણા હંમેશા લાલ રહ્યા કરે, કોઈ સારા કામમાં સફળતામાં અવરોધો રહ્યા કરે, તો મોટે ભાગે પબ્લિક આપણી જે છે એ બધી 40% એ મંગળથી અસરભૂત હોય છે. એની મંગળની તકલીફ નાની મોટી રહ્યા કરતી હોય છે. શ્રી ગણેશાય નમઃ. મંગલકારી મંગળનું ગોચર ધન રાશિમાંથી મકર રાશિમાં તારીખ 5/2/2024 અને સમય રાત્રે 9:42 મકર રાશિમાં ગોચર કરશે. તો આપણે જો તમારી કુંડળી ન હોય તો પણ તમે જો આવું અનુભવતા હોય તો સમજજો કે તમારા માટે મંગળ શુભ ફળ આપનારા છે. સૌ પ્રથમ તો તમે પોઝિટિવ હો, તમારી પર્સનાલિટી પોઝિટિવ રહે, પોઝિટિવ પર્સનાલિટી હોય તમારામાં ઉત્સાહ, ઉમંગ, જોશ, બળ અને ઉન્નતિ થાય એવો જોશ હોય તો સમજવું કે તમારો મંગળ શુભ છે. તમારું આ મંગળમય ગણાય. એ સિવાય ભાઈઓથી સંબંધ સારા હોય તો સમજવું કે મંગળ તમારો ઉત્તમ છે. અને મિત્રો પણ ઘણા બધા હોય, તમારા ઉપર કોઈનું ઋણ ન હોય, તમારામાં સહનશીલતા હોય સ્વભાવમાં, શરીરની ઉર્જા એ મંગળથી મળે છે. કેમ કે મંગળ એ લોહીના કારક છે, લોહી તત્વ છે. જો તમને નાની નાની વાતમાં ગુસ્સો નથી આવતો અને બીજાની ઈર્ષા પણ થતી નથી અને તમે રાજા જેવી જિંદગી જીવો છો, તો તમારે મંગળ તમારી કુંડળીમાં શુભ છે. તમારી કુંડળી હોય કે ન હોય, તમે આ અનુભવો છો તો મંગળ તમારા માટે શુભ છે. આનાથી જે વિપરીત છે તે દરેક મંગળ દોષની અસર ગણાય છે. મંગળ ગ્રહનું શુભ તત્વ નથી મળતું એવું આપણે જોઈ શકાય જો આનાથી વિપરીત હોય તો. મંગળ એ અગ્નિ તત્વના કારક છે અને ભૂમિપુત્ર ગણાય છે. શરીરમાં રહેલું લોહી એ મંગળ છે, લોહીના કારક. એ સિવાય કુટુંબ, પરિવાર, ભાઈ આ વગેરે ઉપર એની અસર થતી હોય છે. બહાદુરી, પરાક્રમ એના કારક મંગળદેવ છે. અને એમનો પ્રિય કલર એ લાલ છે. લાલ કલર એમનો પ્રિય કલર છે. મંગળની અસર કેવી હોય? જો અશુભ હોય તો તમારે સમજવું કે સૌથી પહેલો તો તમને ગુસ્સો બહુ આવે છે. નાની નાની વાતે ગુસ્સો આવે તો સમજવું કે મંગળની અસર છે. અને વિવાદ, લડાઈ, ઝઘડા, તોડ ફોડ, ભાઈઓ સાથે ખાટા સંબંધ, અતિશય મહેનત, કાળી મજૂરી, ઋણી બનાવે, સાથ સાધો ને તે તૂટે, પેલી કહેવત છે ને એના જેવું અનુભવાય. પહેલાંના સમયમાં કોઈનું ઋણ લેવું સારું ગણાતું ન હતું, પરંતુ હાલ અત્યારના સમયમાં તો ઋણ એ ખરાબ ગણાતું નથી. હાલમાં મકાન, ગાડી આ બધું આપણે લોનથી, ઋણથી આપણે લેતા હોઈએ છીએ. તેમજ કોઈ પણ સુવિધાના સાધનો પણ આપણે ઋણથી જ લેતા હોઈએ છીએ. પરંતુ કહેવત છે ને કે ચાદર કરતાં પણ વધારે પગ લાંબા થવા એવું ના થવું જોઈએ. એ ઋણી વધારે ગણાય. આપણી આવક કરતાં પણ અતિશય ખર્ચ કરીને ઋણ ગજાબાનનું થઈ જાય ત્યારે આની અસર થાય છે. ઋણ કે જેનામાંથી વ્યક્તિ બહાર નીકળી શકતો નથી. તો સમજવું કે તમારી કુંડળીમાં મંગળ તમે જોશો ને તો આવું હોય તો તમારી કુંડળીમાં મંગળ 8મા કે 12મા ભાવમાં હશે. આ વસ્તુ આ કરીને મૂકે છે. આ ભાવમાં જેનો મંગળ હોય તે જાતક મોટે ભાગે ઋણી રહેતો હોય છે. પછી બીજું શું કરે છે? લોહીના કારક છે, એટલે લોહ તત્વને અસર કરે, એટલે શારીરિક સુખાકારીમાં પણ એમાં રોગી બનાવે, આંખોના ખૂણા હંમેશા લાલ રહ્યા કરે, કોઈ સારા કામમાં સફળતામાં અવરોધો રહ્યા કરે, જાણે હતાશ, નિરાશા જેવી જિંદગી હોય ને એવી બનાવી દે. તો સમજવું કે અહીંયા મંગળની
અસર છે. મિત્રો સાથે સંબંધો બગડે. મિત્રો એક તો પાછા ઓછા હોય અને એમાંય સંબંધો બગડે. જે હોય મિત્ર એમાં પણ તમને એ મિત્રની ખામી શોધવાની ઈચ્છા થાય, એમાં ખામી શોધો, એના પર ઈર્ષા આવવી. જે મંગળ હોય ને જેને એને આ રીતનું બધું અનુભવાતું હોય છે. મંગળવાળા વ્યક્તિની દ્રષ્ટિ પણ જોરદાર લાગતી હોય છે. ખાસ તો વારે ઘડીએ નાના મોટા એક્સિડન્ટ, પડવું વાગવું, આ બધું અનુભવાય. વીજ કરંટ જો ખરાબ મંગળની અસર હોય ને અને ઘરમાં કોઈ હોમ હવન કથા નાના મોટા કોઈ માંગલિક કાર્ય હોય ને તો પણ ઘરમાં પરિવાર સાથે નાના મોટા ઝઘડા થઈ જાય. સારું માંગલિક કાર્ય હોવા છતાં પણ ઘરમાં વાદ વિવાદ ઝઘડા થઈ જાય તો સમજવું મંગળની અસર છે. પારિવારિક સંપત્તિ એને લઈને વિવાદ થાય. જમીનને મકાનને આ બધું લઈને વિવાદ થાય અને આ વિવાદ કોર્ટ કચેરી સુધી જાય તો સમજવું કે મંગળની અસર છે. પોતાનો દોષ ન જોઈ શકો. મંગળની અસરવાળા શું કરે? પોતાનો દોષ ન દેખાય, સામેના વ્યક્તિના દોષ દેખાય અને એટલથી ના છોડે, એને સુધારવા પ્રયત્ન કરે અને એના માટે ગુસ્સો કરે તો પણ સમજવું કે અહીંયા મંગળની અસરવાળો વ્યક્તિ છે. મંગળ ખરાબ કરે એવું નથી હતું. ઘણા બધા પરાક્રમી વ્યક્તિઓ ખેલકૂદમાં અથવા તો જે યોદ્ધા હોય ગૃહ ખાતામાં આ બધું તમે જુઓ ને તો સારા એવા જુસ્સાવાળા વ્યક્તિઓ પણ જે શુભ મંગળ હોય છે ને એવા ટોપ ઉપર બેસાડે છે. મંગળ ખરાબ કરે એવું એ નથી, પણ જો ખરાબ એની અસર હોય તો આ બધું કરી શકે. કેમ કે મંગળની અસર પહેલા, ચોથા, સાતમા, આઠમા અને 12મા સ્થાનમાં થતી હોય છે. આ 5 ભાવોમાં આ મંગળ એ માંગલિક ગણાય છે અને પાછી એમની 3 દ્રષ્ટિ છે, ચોથી, 7મી અને 8મી. તો કેટલું બધું થયું. તો મોટે ભાગે પબ્લિક આપણી જે છે એ બધી 40% એ મંગળથી અસરભૂત હોય છે. એની મંગળની તકલીફ નાની મોટી રહ્યા કરતી હોય છે. દર્શક મિત્રો, આ અગાઉ આપણે મંગળ દોષનો આ વિડીયો કર્યો તો એમાં તમને આ બધી આના લગતી મંગળની માહિતી આપી હતી, પણ એ હતી ફક્ત લગ્નને અનુલક્ષીને કે લગ્નમાં મંગળ દોષ હોય તો શું કરવું, મંગળ દોષવાળા વ્યક્તિ સાથે લગ્ન કરાય કે ન કરાય એ માટેનો હતો. પણ આ પર્ટિક્યુલર એવું છે કે લગ્ન સિવાય મંગળ જેની કુંડળીમાં હોય અને મંગળ શું શું કરી શકે છે એની વિશેષ માહિતી આપણે અહીંયા જોવાની છે. લગ્ન સિવાય પણ મંગળની આપણા જીવનમાં વધુ અસર થતી હોય છે તે અહીંયા આપણે જોઈશું. બીજું તમને ખાસ જણાવીશ કે તમે જો કોઈને ઋણ આપ્યું હોય અને જો તમારી કુંડળીમાં બતાવેલા ભાવ ઉપર મંગળ હોય, જે હું કહીશ પછી તમને, તો તમારું ઋણ પાછું આવવાનું નથી. કોઈ સંબંધીને આપ્યું હશે ને તો પણ એ સંબંધ બગડશે, પણ તમારું ઋણ પાછું આવવાનું નથી. જો તમારે આ અનુભવ થતો હોય અને કુંડળીમાં મંગળ દોષ હોય તો તેના ઉપાય પણ તમને અહીંયા જણાવીશું. મંગળ દોષ હોય તો એની અસર મોટે ભાગે 28-29મા વર્ષે બહુ વિશેષ રૂપે જણાતી હોય છે. મંગળ દોષના નિવારણ માટે તો સૌપ્રથમ આપણા ધર્મમાં સૌથી પહેલું જ નિવારણ દાન કીધેલું છે. દાન. આપણે તકલીફમાં આવીએ એવા મોટા મોટા દાન બતાવતા હોય છે તો આપણે ખરીદીને ક્યારે કરી શકીએ, પણ એક સામાન્ય દાન કે જે આપણે કરી શકીએ તો આપણે સૌથી પહેલું તો લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ. કોઈ સારી મીઠાઈ એમાં જો લાલ કલર હોય તો એ પણ કોઈને વેચવી જોઈએ. મંગળવારે સ્વીટ ખાવું જોઈએ, ગળ્યું ખાવું જોઈએ, એ સારું છે. એ અમુક મંગળનું નિવારણ છે. પહેલાંના સમયમાં શું છે દર્શક મિત્રો, વડીલો હતા ને એ મંગળવારે ખાસ લાપસી બનાવતા હતા ઘઉંના લોટની, અને એ પોતે જમતા અને મહેમાનો આવે ને એમને પણ આ જમાડતા હતા. લાલ સ્વીટ તમે જમ્યા અને બીજાને જમાડી તો એનો દોષ નિવારણ થતું હતું. પણ અત્યારે તો મહેમાનોને લઈને આપણે ક્યાં જતા હોઈએ છીએ? મોટે ભાગે હોટલોમાં. અને હોટલોમાં તો મેદાની વસ્તુઓ, મેદાના લોટના પીઝા ને આ બધું. મેદો પચવામાં પણ ભારે, પાચન તંત્ર પણ ખરાબ કરે. પાચન તંત્ર ખરાબ થયું તો શરીરનું તંત્ર પણ બગડે, લોહીનું ભ્રમણ પર એની અસર થાય. અને આપણે અગાઉ કહી ગયા કે લોહીના કારક મંગળ છે, એટલે અહીંયા મંગળની પણ અસર થઈ. મંગળ બગડ્યા. મંગળ દોષનું નિવારણ અહીંયા તમારે સામે આવીને ઊભું રહ્યું. એટલે સાત્વિકતા જે આપણા વડીલો કરતા હતા એનાથી સારું રહેતું હતું. આ મંગળ બગડવાના સંકેત થયા. કેમ કે આવું ખાવાથી શોર્ટ ટેમ્પરેચર થઈ જાય, ગુસ્સો વધુ આવે. ગુસ્સો વધુ આવે, મંગળ અહીંયા અસર કરતા બની જાય. કેમ કે લોહી તત્વમાં લોહી વિકાર જેવું અનાજ આપણે ખાઈએ, નથી કહેતા અન એવા ઉડકારે, જે
લોહીને આપણે વિકારવાળું કરે, લોહી વિકાર થાય એનું આપણે ન જમવું જોઈએ, એવું ના જમવું જોઈએ. બીજું, મંગળવારે માટી ખોદવી ના જોઈએ, કેમ કે મંગળ એ ભૂમિપુત્ર છે. ત્રીજું, મંગળ ગ્રહના જાપ કરાવવા જોઈએ. તો જપ તમે જાતે પણ કરી શકો અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકો. તો 40,000 જપ સંખ્યા છે, તે પણ તમે એ જાપ પણ કરી શકો. ચોથું કીધું છે કે તપ કરવું. તપ એટલે શરીરને પણ શરીરની અનુકૂળતા હોય એ પ્રમાણે. મંગળ, કેમ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે, અતિશય ભૂખ્યા રહેવાથી પણ હું મળતો નથી અને અતિશય બહુ જમવાથી પણ નથી. બરાબર? તો આપણું શરીર જેટલું સાથ આપતું હોય એ પ્રમાણે મંગળવારે વ્રત કરવું. અને એ દિવસે શક્ય હોય ત્યાં સુધી મીઠું ન ખાવું, લવણ નહીં ખાવું, મીઠું નહીં ખાવું. ઉપવાસ એક ટાઈમ અને ઘઉંની કોઈ વસ્તુનો કોળિયો ખાઈ અને ઉપવાસ કરવો. તો શરીરની સાનુકૂળતા મુજબ આ વ્રત પણ તમે કરી શકો. બીજું કીધું છે કે યજ્ઞ કરવો, હોમ હવન કરાવવા, જેમાં મંગળ ગ્રહના દોષનો યજ્ઞ, એમાં શિવ હોમાત્મક યજ્ઞ પણ આવી જતા હોય છે. છઠ્ઠું કીધું હનુમાનજીના દર્શન કરવા, ખાસ મંગળવારે તો ખાસ. આ દિવસે ખાસ ઉદ્દેશીને સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા અને હનુમાનજીના દર્શન કરવા. સાતમું કીધું છે કે શિવ પૂજા, અભિષેક, શિવજીને પાણી અથવા દૂધ, ગાયના દૂધથી અભિષેક કરવો અને શિવ પૂજા કરવી, શિવજીના દર્શન કરવા. બીજું એવું કીધું છે કે રસોડામાં આસન પાથરી અને જમવું, રસોડામાં બેસીને જમવું, એનાથી મંગળ દોષમાં રાહત મળે છે. અને બીજું, વાસ્તુ દોષમાં પણ એનો સારો ફાયદો થાય છે, વાસ્તુ દોષ પણ નિવૃત્ત થાય છે. નવમું કીધું કે તમે યોગ અને મેડિટેશન કરો. એની અસર શું છે કે તમારું જે મગજ છે, દિમાગ શાંત રહે. શાંત મગજ જે છે એ શારીરિક સુખાકારી માટે અને આર્થિક ઉપાર્જન માટે પણ ઉત્તમ ગણાય છે. એટલે યોગ અને મેડિટેશન કરવું પણ કીધેલું છે. પછી 10મું, મંગળ ગ્રહનું રત્ન, એ રત્નને મૂંગા કહે છે. એ મંગળ ગ્રહનું મૂંગા તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, ત્રીજી અનામિકા, જે આપણે ભગવાનને ચાંદલો કરીએ છીએ, એ આંગળી ઉપર તમારે સોનામાં પ્રતિષ્ઠા પૂજા કરીને અને મંગળવારની હોળામાં ધારણ કરવું. 11મું કીધું છે કે દક્ષિણ મુખનો દરવાજો હોય તો મંગળ દોષ પ્રબળ બને છે. તો તેના માટે ઘર વેચી બીજું લેવાની જરૂર નથી, દરવાજા તોડફોડ કરવાની એ જરૂર નથી. આપણું આયોજન થાય ત્યારે શુભ દરવાજા પૂર્વ ઉત્તરનું ઘર લેવાનું, પરંતુ હાલ પૂરતું તમારે શું કરવાનું કે દરવાજાની બિલકુલ સામે, ઘરમાં એન્ટ્રી કરતાં બિલકુલ સામેની બાજુમાં હનુમાનજીની પ્રતિમા, ફોટો મૂકવો. કેમ કે કહેવાય છે કે દક્ષિણના દ્વારથી કાળનો પ્રવેશ જલ્દી થઈ જાય છે. તમને યાદ હશે કે આપણે રામાયણમાં લખ્યું છે કે રામ રાજ્ય હતું ને તો રાવણ પણ દક્ષિણ દિશામાંથી આવ્યા હતા. હંમેશા કીધું છે કે દક્ષિણ દિશાથી મોટે ભાગે કાળનો પ્રવેશ થાય છે. કોઈ અશુભ તત્વ દક્ષિણ દિશા, એટલે તો વાસ્તુશાસ્ત્ર મુજબ પણ દક્ષિણનું દ્વાર આપણે ઉત્તમ માનતા નથી. તો આપણે શું કરવાનું, દક્ષિણનું દ્વાર હોય તો બિલકુલ સામેની સાઈડે, ઘરમાં એન્ટ્રી લેતા બિલકુલ સન્મુખ સામે તકે હનુમાનજીની પ્રતિમા રાખવાથી કોઈ પણ જાતનો કાળ, કોઈ પણ જાતનું અશુભ તત્વ હનુમાનજીની સામે આવી શકતું નથી. તો હનુમાનજીની પ્રતિમા અથવા ફોટો આપણે મૂકવાનો. 12મું કીધું છે, જો કુંડળીમાં જો બુધ અને સૂર્ય સાથે હોય અને બુધાદિત્ય યોગ આ શુભ યોગ છે, તો પણ મંગળના દોષની અસર અહીંયા તમને ઓછી જોવા મળે છે. 13મું કીધું છે, જો કુંડળીમાં ચંદ્રમંગળ સાથે હોય તો ઉત્તમ યોગ છે, મંગળ દોષ એનાથી પણ દૂર થાય છે. આ ચંદ્રમંગળથી લક્ષ્મી યોગ થાય છે, આર્થિક રીતે પણ તમને સારું જોવાતું હોય છે. 14મું, પૈસા વગરનું, ખાસ તમે જાતે જ મક્કમ થઈને કરી શકો. 14મો ઉપાય કયો કીધો છે કે કોઈ પણ વાત કરતા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણી વાત ચાલતી હોય તો સૌપ્રથમ સાંભળવાનો આગ્રહ રાખવો. સામેલો વ્યક્તિ જે બોલે એ શાંતિથી સાંભળવું, શાંત મને. અને આપણે સંવાદ કરીને વાદ વિવાદમાં ન ઉતરાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. અને 15મું છેલ્લું છે કે સ્વભાવમાં નમ્ર રહેવું અને માતા પિતા વડીલોને માન આપવું, એમના આશીર્વાદ લેવા. તો આ છે મંગળ દોષના નિવારણના ઉપાયો. હવે દર્શક મિત્રો, અગાઉ તમને કહ્યું હતું ને કે તમે કોઈને ઋણ આપો તો જોઈને આપવાનું,
અને કીધું હતું ને કે તમને હું કહીશ, તો અહીંયા તમારે જોવાનું કે તમે કોઈને ઋણ આપો છો. આપણે સુખી હઈએ ને કદાચ કોઈ જરૂરિયાતવાળાને આપવું પણ પડે એવું નથી, આપણે પણ જરૂર પડે અને સામેલા વ્યક્તિને પણ સમય સાથે કોઈનો સમય કાઢે તો એ શ્રેષ્ઠ છે અને એના આશીર્વાદ મળતા હોય છે. પણ અત્યારે સમય એવા હોય છે કે આપણામાંથી થોડું પણ આપણે જ્યારે આપતા હોઈએ છીએ ને જ્યારે પાછું ન મળે ત્યારે આપણને પણ તકલીફ પડતી હોય છે. તો તમારે કોઈને ઋણ આપવું છે તો તમારે કુંડળીમાં જોઈ લેવાનું. જો તમારી જન્મ કુંડળીમાં મંગળ 3, 6, 11 અથવા 12મા ભાવમાં હશે તો તમે જેને પણ કર્જ, જેને ઋણ આપ્યું હશે એ પાછું આવવાનું નથી, એ પાછું નહીં આવે. જો સંબંધીમાં પણ આપ્યું હશે ને તો સંબંધ પણ બગડશે, પણ આપેલું ઋણ પાછું આવતું નથી. અને જો તમારે આપવું પડે એવું લાગે ને કે ના હવે તો નથી ચાલે એવું, આપવું જ પડે એવું છે, તો એના માટેના 2 રસ્તા છે. પ્રથમ તો ભૂલી જવાનું કે પાછું નથી જ આવવાનું અને એને તમે આપી જ દીધું છે, એક સમજો કે દાન તરીકે તમે એને ગણી લીધું. બીજો રસ્તો એ છે કે જે લેવા આવ્યો છે એને તમે ના કહી શકતા નથી તો તમે તમારી કુંડળી બતાવોને કહો કે મારી કુંડળીમાં એવા યોગ છે કે હું જેને ઋણ આપીશ એ પાછું આવે એમ નથી, એમ તમે એમને સ્પષ્ટ કહી શકો એમ છો. તો આ મંગળની શુભ તત્વ, એની સારી અસર અને એની અશુભ તત્વ એટલે કે એનો દોષ હોય તો એ શું બતાવે છે અને એના ઉપાયો કયા છે તે વિશે આપણે જાણ્યું. નમો નારાયણ.